મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું કે પરિમાણો શું છે અને પારિમાણિક સૂત્રો આપણે કેવી રીતે બનાવી શકીએ. હવે એ વિડીયોની અંદર તમને બેઝિક 12 થી 15 ભૌતિક રાશિ જે હતી કે જેના પારિમાણિક સૂત્રો આપણે બનાવ્યા હતા, કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી આપણે અમુક સાધિત ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો આપણે બનાવ્યા હતા. તો આ જ પારિમાણિક સૂત્રો જે છે એ તમને જો બનાવતા આવડી જાય તો એની એપ્લિકેશન્સ જે છે કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો એ તમે બહુ સરળતાથી તમે એને ઉપયોગમાં લઈ શકો છો. બરાબર? તો યાદ રાખો કે સૌથી પહેલાં તમને કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો બનાવતા આવડતા જ હોવા જોઈએ. જો એ આવડશે તો જ આ 2 માર્ક અને 3 માર્કના ક્વેશ્ચન્સમાં હવે આપણે જઈ રહ્યા છે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. આ 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 3 માર્ક્સમાં પણ પૂછી શકે. તો ઉપયોગોની અંદર આપણે પહેલો ઉપયોગ જોઈએ છે કે આપેલ ભૌતિક સમીકરણની પારિમાણિક સુસંગતતા ચકાસવી. એનો મતલબ શું મિત્રો એ સમજાવી દઉં. પ્રશ્ન પહેલા વાંચી લઈએ કે કોઈ એક પદાર્થની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² અનુસાર આપી શકાય છે. કે કોઈ પદાર્થની ગતિ ઉર્જાનું આ જે સમીકરણ છે એ તમને ખબર છે કે 9મા ધોરણની અંદર તમે આમ તો ભણી ગયા છો. ગતિ ઉર્જા k that is equal to 1/2 m અને v². બરાબર? હવે મિત્રો આ જે સમીકરણની યથાર્થતા ચકાસવી એનો મતલબ શું? તો એવું કહ્યું છે કે જો પદાર્થની ગતિ ઉર્જા સૂત્ર અનુસાર આપી શકાય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. તો સમીકરણ યથાર્થ છે એ કેવી રીતે ખબર પડશે? તો યાદ રાખો, આ જે છે એને આપણે ડાબી બાજુ કહીએ છીએ અને આ જે છે એને આપણે જમણી બાજુ કહીએ છીએ. હજુ પણ કહું છું કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો તમે ત્યારે જ સોલ્વ કરી શકશો જ્યારે તમને એ સમીકરણની અંદર આવતી તમામ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમને ખબર હોય મિત્રો. બરાબર? તો ગતિ ઉર્જા છે બેઝિકલી તો જો આની અંદર કેટલી ભૌતિક રાશિ છે તો k, m અને v આ ત્રણના પારિમાણિક સૂત્રો તમને આવડી ગયા એટલે તમારું કામ મિત્રો પૂરું થઈ ગયું. બરાબર? ચલો જોઈ લઈએ છે કે જે ભૌતિક રાશિ છે એમના પારિમાણિક સૂત્રો કયા છે. જોજો ધ્યાનથી. જો ગતિ ઉર્જા એટલે બેઝિકલી ઉર્જા જ છે અને ઉર્જાનું જે પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર આપણે મેળવેલું જ છે અને એ છે m1 l2 t-2. બરાબર? આ આપણું ગતિ ઉર્જાનું સમીકરણ છે. એટલે ઉર્જાનું જ છે. કોઈ પણ ઉર્જા શબ્દ આવે, સ્થિતિ ઉર્જા હોય કે ઉષ્મા ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય તો એનું પારિમાણિક સૂત્ર ઉર્જાનું પારિમાણિક સૂત્ર લેવાય. ચલો એમનું પારિમાણિક સૂત્ર શું છે? ઓકે, તો કે આપણી ડાબી બાજુ છે તો આપણે અહીંયા લખી દઈશું કે ડાબી બાજુ નું પારિમાણિક સૂત્ર. બરાબર? k બરાબર 1 2 -2 એને આપી દો નંબર 1. હવે જુઓ જમણી બાજુમાં 2 ક્વોન્ટિટી છે તો 2 ક્વોન્ટિટીમાં દરેકનું ઇન્ડિવિજ્યુઅલ પારિમાણિક સૂત્ર પહેલા લખી લો. m નું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m દળ છે એટલે એનું થશે m1. હવે દળને લંબાઈ અને સમયના પરિમાણ ના હોય તો અહીંયા L0 T0 આપણે લખવાની જરૂર નથી. લખશો તો પણ વાંધો નથી અને નહીં લખો તો પણ વાંધો નથી. દળનું ચલો આવી જાવ v. તો વેગનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે, that is મીટર પ્રતિ સેકન્ડ એટલે L1 T-1 નંબર 3. જો તમને આપેલું જે સમીકરણ ચકાસવાનું છે એ સમીકરણમાં આવતી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો ખબર હોય તો આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકાય છે એકદમ ઇઝીલી એ તમે જોઈ લો. બરોબર? હવે ડાબી બાજુ કોણ છે? માત્ર ગતિ ઉર્જા છે એટલે લઈ લો સમીકરણ 1 આવી ગયું આપણું. ઓકે, જમણી બાજુ 1/2 mv² છે. યાદ રાખો અચળાંક હોય ને એને પારિમાણિક સૂત્રો હોતા નથી. તો તમારે અચળાંકને ઇક્વેશન્સની અંદર ઇગ્નોર કરવાના છે. સમજ્યા તમે? ઇગ્નોર એટલે એને ભૂલી જાય, તમે એને એ છે જ નહીં એવું વિચારો. તો તમારે k, m અને v² નું જ કામ છે. ચાલો, તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર 1 તો આપણું થઈ ગયું. હવે જમણી બાજુ કોણ છે? આપણું mv² છે. બરાબર? તો mv² નું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ છે તો mv² નું પારિમાણિક સૂત્ર આપણે તારવવાનું. ચલો m નું પારિમાણિક સૂત્ર શું છે? m1 as it is સ્ક્વેર બ્રેકેટ. ઓકે, v નું શું છે? L1 T-1 ક્લિયર? v અને એનો શું છે? અહીંયા સ્ક્વેર છે તો આપણે અહીંયા સ્ક્વેર કરી દેવાનો. બરાબર?
હવે આવી જાવ અહીંયા m1 એઝ ઇટ ઇઝ l, તો 1 into 2 ઘાતાંકો સાથે ગુણાકાર થાય તમને ખબર છે, તો 1 into 2 that is 2, અને t into -1 into 2 એટલે t raised to -2. એટલે આ પારિમાણિક સૂત્ર કોનું થઈ ગયું? mv² નું. બરાબર બરાબર આપણે લખી શકીએ કે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. ક્લિયર? અને ધીસ ઇઝ નંબર 4. તો તમે જુઓ હવે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શું છે? 1 2 -2. જમણી બાજુનું શું છે? 1 2 -2. મિત્રો યાદ રાખો, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જ્યારે સરખા હોય અથવા સમાન હોય તો તમારે જવાબ લખી દેવાનો. આ પરથી કહી શકાય છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ધીસ ઇઝ યોર આન્સર. બરોબર, તમારે જસ્ટિફિકેશન જ આપવાનું છે, ચેક જ કરવાનું છે મિત્રો ખાલી કે શું આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. બરાબર, બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ચાલો બીજા એક્ઝામ્પલ ની અંદર આપણે એક એવો પ્રશ્ન લઈ લઈએ કે એક સમીકરણ લઈ લઈએ છીએ કે એક સમીકરણ લઉં છું જેને આપણે ચેક કરવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. સપોઝ u that is equal to સ્થિતિ ઊર્જા u is equal to mg. ક્લિયર? u is equal to mg. હવે તમને છે ને અહીંયા આપી જ દેશે ક્વેશ્ચન ની અંદર કે u શું છે મિત્રો, એટલે તમારે ગભરાવાની જરૂર નથી કે હવે મને ખબર નથી કે આમાં u શું છે, તે તમને રકમમાં આપી દેશે. હું તમને અહીંયા આપી દઉં છું. ચલો m જે છે પદાર્થનું દળ છે અને g જે છે એ શું છે? પદાર્થનો ગુરુત્વ પ્રવેગ છે. ઓકે, તો હવે સ્થિતિ ઊર્જા તો તમને યાદ છે. સ્થિતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા કે કોઈ પણ ઊર્જા, સમીકરણ એક જ આવે. તો આપણે અહીંયા લખીએ છીએ આ રીતે, ડાબી બાજુ બરાબર u નું પારિમાણિક સૂત્ર. કેટલું થશે? ગતિ ઊર્જા કે કોઈ પણ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણી પાસે અહીંયા છે જો, તો that is m1 l2 અને t - 2. તો આને આપી દો નંબર 1. ક્લિયર? હવે જમણી બાજુ નું પારિમાણિક સૂત્ર બરાબર mg નું પારિમાણિક સૂત્ર. ચલો m નું પારિમાણિક સૂત્ર શું છે? m નું પારિમાણિક સૂત્ર તો કે that is m1 only. ઓકે, g એટલે તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એનો એકમ થશે L1 અને t - 2. તો આપણું પારિમાણિક સૂત્ર થશે that is m1 L1 અને t - 2 બરાબર ઇક્વેશન નંબર 2. બરાબર, ચલો હવે કન્ક્લુઝન પર પહોંચો કે u નું પારિમાણિક સૂત્ર ડાબી બાજુનું શું છે? 1 2 - 2 અને અહીંયા શું છે? 1 1 - 2. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ ના પરિમાણ સમાન નથી, માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. આ તમારો થઈ ગયો આન્સર. ક્લિયર? તો આ પ્રશ્ન મેં તમને રકમ આખી નથી લખાઈ મિત્રો, હું આવું લખી શકું આને જો કે કોઈ એક પદાર્થની સ્થિતિ ઊર્જા કે u બરાબર mg સૂત્ર અનુસાર આપી શકાય છે, તો પારિમાણિક દ્રષ્ટિએ આ આપેલ સમીકરણ યથાર્થ છે કે નહીં તે ચકાસો. આવો રીતે ક્વેશ્ચન પૂછાશે. મેં ખાલી અહીંયા આખી રકમ ના લખવી પડે એટલે ટૂંકમાં ખાલી ઇક્વેશન લઈ લીધું અને એને રિગાર્ડિંગ જે મેટર છે મેટર મેં તમને અહીંયા આપી દીધી આ કે એમાં દરેક ભૌતિક રાશિ શું છે ખબર પડશે. ચિંતા ના કરો, તમારી માટે કોઈ પણ સમીકરણ નવું હશે તો એની અંદર એ સમીકરણમાં આવતી ભૌતિક રાશિ એ કઈ છે એ પ્રશ્નમાં આપેલું જ હશે. યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફોર ધેટ પર્ટિક્યુલર ક્વોન્ટિટી, એટલું તમારે યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, એક ત્રીજો જુદા જ પ્રકારનો એક્ઝામ્પલ આની અંદર જોઈએ. હા, આવે છે આ જે ત્રીજો એક્ઝામ્પલ એ પારિમાણિક વિશ્લેષણ ઉપયોગ 1 ના સંદર્ભમાં જ છે. બરાબર, પણ તમારે ખાલી એને સમજવાનો છે, પણ રકમ થોડીક ડિફરન્ટ છે.
ચાલો મિત્રો, પ્રશ્ન એક બીજો આ રીતે પૂછાય છે કે આ સમીકરણ આપ્યું છે v બરાબર v0 પ્લસ at. ધોરણ 9 ની અંદર ગતિના પ્રકરણની અંદર તમે આ સમીકરણ ભણેલા છો કે જે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. એની સાથે હમણાં આપણે કોઈ નિસ્બત નથી, પણ આપણે એટલું કહ્યું છે કે આ સમીકરણ v બરાબર v0 પ્લસ at, જ્યાં v શું છે? અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t સમય. આ આપી દીધું હશે રકમમાં. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ યથાર્થ છે કે નહીં તે ચકાસો. બરાબર? તો હવે તમે જો અત્યાર સુધી જે સમીકરણ જોયું એમાં એક બાજુ એક ક્વોન્ટિટી, બીજી બાજુ 2-3 ક્વોન્ટિટીનું કોમ્બિનેશન હતું. હવે આપણું સમીકરણ છે ને એમાં આ જે છે ને એને આપણે ડાબી બાજુનું પદ કહીએ છીએ. બરાબર? આ જે છે એને આપણે ડાબી બાજુનું પદ કહીએ છીએ. આ જે છે એને જમણી બાજુનું પ્રથમ પદ કહીએ છીએ. અને આ જે આખું છે એને જમણી બાજુનું દ્વિતીય પદ અથવા તો બીજું પદ કહીએ છીએ. હવે એક્ઝામની અંદર આ હું જે લખું છું એ તમારે લખવાની જરૂર નથી. તમારે આ ઇક્વેશન્સ લખવાનું અને તમારે તમારું કામ શરૂ કરવાનું. ચાલો હવે આ સમીકરણ મિત્રો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કેવી રીતે ખબર પડશે? તો કે ડાબી બાજુનું એક પદ, જમણી બાજુનું પ્રથમ પદ અને જમણી બાજુનું દ્વિતીય પદ, આ ત્રણના પારિમાણિક સૂત્રો સરખા હોય તો આપણે એવું લખી દેવાનું કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા ડાબી બાજુ માટે, તો ડાબી બાજુ માટે કોણ છે? v કોણ છે? અંતિમ વેગ. તો આપણે અહીંયા ખાલી આટલું જ લખવાનું કે ડાબી બાજુ બરાબર v નું પારિમાણિક સૂત્ર શું બને છે? પારિમાણિક સૂત્ર તો કે m0 l1 t-1, give it number 1, equation number 1. ઓકે, ચલો જમણી બાજુ પ્રથમ પદ. બરાબર? જમણી બાજુ પ્રથમ પદ કોણ છે? v0. તો અહીંયા લખવાનું v0 નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, હવે જો v એ અંતિમ વેગ હોય કે પ્રારંભિક વેગ, કહેવાય વેગ જ, તો આપણે એનું પારિમાણિક સૂત્ર તો એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે, 1 - 1 નંબર 2. નેક્સ્ટ, જમણી બાજુ દ્વિતીય પદ. ક્લિયર? હવે જમણી બાજુ કોણ છે? at. તો આપણે અહીંયા લખવાનું at નું પારિમાણિક સૂત્ર. તો at નું પારિમાણિક સૂત્ર એટલે સૌથી પહેલા પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે l1 t-2 અને t નું પારિમાણિક સૂત્ર છે that is t1. બરાબર? તો આનું સમીકરણ શું થશે? l1 અને -2 + 1 that is -1 અને give it number, equation number 3. હવે તમારે કશું નહીં કરવાનું, ચેક કરી લો 1 2 3 ના પારિમાણિક સૂત્રો સમાન છે. તો યસ, આ પણ 0 1 - 1 એટલે l1 t-1, l1 t-1, l1 t-1. તો આપણે અહીંયા લખી દેવાનું સમીકરણ 1 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. કમ્પ્લીટ. ક્લિયર? તો આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આટલું મને લાગે જો ત્રણ પ્રકારના ઇક્વેશન્સ તમારી પાસે આવશે. કાં એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હશે કે યથાર્થ નહીં હોય. બરાબર? તો એમાં પણ 3 પ્રકારના ઇક્વેશન્સ મેં તમને બતાવી દીધા કે એક તો એક સમીકરણ આપણું એક આ હતું કે એક સિમ્પલ હતું કે જે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, આ યથાર્થ નહોતું. અને ત્રીજું જે સમીકરણ છે આપણું એ આ રહ્યું. બરાબર? 2 પદના ફોર્મમાં. તો એ આ જમણી બાજુ 3 પદ પણ હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. એટલે જો તમે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તમે ચકાસી લો અને નીચે આન્સર તમારે આપી દેવાનો છે. બરાબર? હવે આના માટે હું તમને હોમવર્ક આપું છું. એ હોમવર્ક માટે તમારે ખાલી એટલું કરવાનું છે કે ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ ના નંબર હું તમને આપી દઉં છું, that is 2.15 and 2.16. આ બંને જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ તમારું હોમવર્ક રહેશે અને એની અંદર જેટલા પણ ઇક્વેશન્સ આપેલા છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં પહેલા તમે ચેક કરી લો. પછી આપણે ઉપયોગ 1ની જ બીજી એપ્લિકેશન્સ કેવી રીતે ક્વેશ્ચન્સ બીજી રીતે બદલીને પૂછી શકાય છે એના એક્ઝામ્પલ્સ આપણે પછી જોઈએ છીએ. બરાબર? તો
રિવિઝન કરી લેજો, આ વિડીયો 2 વાર જોઈ લેજો અને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે પારિમાણિક વિશ્લેષણ ઉપયોગ એકની જ એક એપ્લિકેશન્સ પણ આ રીતે પૂછાય છે. અત્યારે તમે જે ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છો ને મિત્રો, JEE નીટ અને કોમ્પિટિટિવ જે એક્ઝામ્સ હોય ને એની અંદર આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. બરાબર, કોમ્પિટિટિવ જેટલી એક્ઝામ છે એમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે. જોઈ લઈએ પ્રશ્નો. તમને એક સમીકરણ આપ્યું હશે ને એવું કહ્યું હશે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. મીન્સ હવે આને આ ક્વેશ્ચન્સની અંદર તમારે એ ચેક નથી કરવાનું કે આ યથાર્થ છે કે નહીં, એમણે કહી દીધું છે તમને કે યથાર્થ છે જ. તો સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c નું પારિમાણિક સૂત્ર શોધો. વેરી સ્મોલ a, ધીસ વન ઇઝ સ્મોલ a, ધીસ ઇઝ સ્મોલ b એન્ડ ધીસ ઇઝ સ્મોલ c. જે અંડરલાઈન કરી છે એની પહેલા પારિમાણિક સૂત્રો શોધવાના છે. હવે એવું કહી દીધું કે v શું છે, તો કે v તમને લોકોને આપી દીધું છે. v જે છે એ તમારો વેગ છે, t જે આપી દીધો છે એ તમારો સમય છે અને v0 એ તમારો પ્રારંભિક વેગ છે. બરાબર, તો એક વસ્તુ ક્લિયર કરી લો કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એનો મતલબ આપણે એવું કરીએ છીએ કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ આ જે છે ને એ આખું પ્રથમ પદ કહેવાય. મિત્રો, આ જે છે એ આખું પ્રથમ પદ કહેવાય, આ આખું જે છે એ દ્વિતીય પદ કહેવાય, રાઈટ. અને આ જે છે એ આપણું ત્રીજું પદ કહેવાય. બરાબર, તો આને આપણે નામ આપીએ છીએ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. અને આ જે છે આપણી ડાબી બાજુ. હવે તમને ખબર છે મિત્રો કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આ 80 ના પારિમાણિક સૂત્ર જેટલું થાય તો જ આપણે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય. v નું પારિમાણિક સૂત્ર બીજા પદની ઇક્વિવેલન્ટ થાય તો અને તો જ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થાય. અને v નું v0 ની સાથે પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ યથાર્થ થાય, આ તમને ખબર છે. તો હવે આપણે ડાયરેક્ટ એક્સેપ્ટ કરી લેવાનું આના ઉપરથી કે ડાબી બાજુ જે છે એના બરાબર જમણી બાજુનું પ્રથમ પદ ઇક્વેશન હોય. તો હવે આનું જે સોલ્યુશન્સ જે છે ને મિત્રો, એ સોલ્યુશન્સ આપણે આ રીતે આપીએ છીએ, ધ્યાનથી જોજો. તો મિત્રો, સોલ્યુશન્સમાં સૌથી પહેલા આટલું જ યાદ રાખવાનું છે કે આપણે આવું લખી શકીએ કે v નું પારિમાણિક સૂત્ર બરાબર પ્રથમ પદ કયું છે, 80 નું પારિમાણિક સૂત્ર. બરાબર, હવે તમારે a નું શોધવાનું છે. તો આપણે v બરાબર 80 છે તો a બરાબર આવું લખી શકીએ કે a નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ v નું પારિમાણિક સૂત્ર છેદમાં t નું પારિમાણિક સૂત્ર. બરાબર, આ t નીચે જતો રહે એટલે આ થઈ ગયું. તો હવે a નું પારિમાણિક સૂત્ર બનાવવા આપણે કશું કરવાનું નહીં. v નું પારિમાણિક સૂત્ર ખબર છે L1 t - 1 અને t નું છે t1. તો a નું પારિમાણિક સૂત્ર થઈ જશે મિત્રો L1 અને t, આ 1 ઉપર જાય તો -1, તો ધીસ ઇઝ -2. તો આ થઈ ગયું a નું પારિમાણિક સૂત્ર. બરાબર, ઓકે, એ કમ્પ્લીટ. નેક્સ્ટ, હવે અહીંયા ધ્યાન આપો. હંમેશા યાદ રાખો મિત્રો કે તમારું દળ દાખલા તરીકે 50 kg હોય અને મારું 80 kg હોય, બરાબર, તો દળની અંદર દળનો સરવાળો થાય. બટ તમારા દળની અંદર મારી હાઈટ એડ થાય ના થાય. કેમ? બંને ભૌતિક રાશિ અલગ છે. તો હંમેશા એક વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સેમ ક્વોન્ટિટી હોય એ જ ક્વોન્ટિટીનું એની ક્વોન્ટિટીની અંદર સરવાળો કે બાદબાકી થાય. બરાબર, ગુણાકાર ભાગાકાર ગમે તે ભૌતિક રાશિ સાથે થાય પણ સરવાળો ને બાદબાકી તો હંમેશા સેમ ભૌતિક રાશિ વચ્ચે જ થાય. એટલે તમારા દળ અને મારી ઊંચાઈનો કોઈ દિવસ સરવાળો થાય નહીં, પણ આપણા બંનેના દળનો સરવાળો કે આપણા બંનેની ઊંચાઈનો સરવાળો થાય. એવી રીતે અહીંયા આના પરથી આપણે એવું કહી શકીએ કે t + c માં જો t સમય હોય તો c સમય જ હોય. આ તો ક્લિયર થઈ ગયું, કારણ કે t સમય હોય તો c સમય જ હોય. તો c નું પારિમાણિક સૂત્ર ચાલો તમને મળી ગયું. c નું પારિમાણિક સૂત્ર that is equal to m0 l0 અને t1. આ થઈ ગયું તમારું c નું પારિમાણિક સૂત્ર મિત્રો. હવે રહ્યો b, તો આના પરથી આવું લખી શકાય કે v નું પારિમાણિક સૂત્ર, આ v નું પારિમાણિક સૂત્ર is equal to આ b નું પારિમાણિક સૂત્ર છેદમાં t + c આખો સમય જ છે તો અહીંયા લઈ લઉં છું t નું પારિમાણિક સૂત્ર. તો આવું લખી શકાય કે b નું પારિમાણિક સૂત્ર is equal to v into t નું પારિમાણિક સૂત્ર. તો v નું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે that is L1 t - 1 અને t નું છે આપણી પાસે t1. તો આપણું b નું પારિમાણિક સૂત્ર શું થશે?
બી નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m0 L1 અને T0. આ થઈ ગયું આપણું મિત્રો બી નું પારિમાણિક સૂત્ર. તો તમને અહીંયા શોધવાનું એવું જ પૂછ્યું છે કે એ બી ને સી ના પારિમાણિક સૂત્ર મેળવો તો મળી ગયા મિત્રો. બરાબર. તો એ બી નું સી નું પારિમાણિક સૂત્ર. હવે આની અંદર થોડુંક અપડેટ, તમને આની અંદર થોડુંક વધારે આગળ અંદર જઈએ, ડેપમાં જઈએ તો આપણને આવી રીતે પણ પ્રશ્નો પૂછી શકે છે. તમને એવું પૂછે કે ચલો એ બાય બી નું પારિમાણિક સૂત્ર શોધો. હું આ જ ક્વેશ્ચન્સ પૂછું પણ એમાં તમને આમાં એબીસી પૂછ્યા છે, એની જગ્યાએ હું તમને એવું કહું કે એ ભાગ્યા બી નું શોધો. તો એ ભાગ્યા બી નું પારિમાણિક સૂત્ર શોધવું હોય ને મિત્રો, તો એ નું ને બી નું શોધવું તો પડે જ પહેલા આપણે. બરાબર. તો એ બાય બી નું આપણે કરવું હોય તો એ બાય બી ઇઝ ઇક્વલ ટુ આપણે સિમ્પલ જે મળ્યા છે પારિમાણિક સૂત્ર એને મૂકી દઈએ. છેદમાં બી નું પારિમાણિક સૂત્ર કેટલું છે? દેટ ઇઝ L1. રાઈટ. તો એ બાય બી જે છે એનું પારિમાણિક સૂત્ર થશે m0 L0 અને T-2. આ આપણો આન્સર. બરાબર. હવે તો હું તમને હોમવર્ક આપું છું. એક કામ કરજો, મને a સ્ક્વેર બી છેદમાં સી નું પારિમાણિક સૂત્ર શોધી આપજો. બરાબર. અને તમારે મને આનો આન્સર ખાલી તમારે મોકલવાનો છે વોટ્સઅપ ઉપર. કોનો? a સ્ક્વેર બી બાય સી ના પારિમાણિક સૂત્રનો તમે બનાવશો તો તમને ખબર છે. જો એ અહીંયા લઈ લેવાનો તો એનો વર્ક કરવાનો, બી જે છે એ લઈ લો અને સી લઈ લો. ક્લિયર? તો હોપ મને એવું લાગે છે કે તમને બહુ જ ક્લેરિટી આવી જ ગઈ હશે. મિત્રો આપણો અહીંયા પારિમાણિક વિશ્લેષણ ઉપયોગ એક જે છે એની તમામ જેટલી પણ રીતે પૂછી શકાય બધી જ વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ છે. બરાબર. તો વિડીયો 2-3 વાર જોજો અને નોટની અંદર આ બધી વસ્તુ કોપી કરી લેજો. અને હું એના માટે પછી હું તમને એક વર્કશીટ મોકલી રહ્યો છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.